કાલિંદી કુંજ બોર્ડર પર ભારે ટ્રાફિક જોવા મળ્યો છે। ઉત્તર પ્રદેશના ખેડૂતો નવી કૃષિ કાયદા હેઠળ લાભોની માંગ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે। કાલિંદી કુંજ બોર્ડર પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો કારણ કે ઉત્તર પ્રદેશના ખેડૂતો નવી કૃષિ કાયદા હેઠળ લાભોની માંગ સાથે રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરી રહ્યા છે। ભારતીય કિસાન પરિષદ દ્વારા આયોજિત આ વિરોધમાં ગૌતમ બુદ્ધ નગર, બુલંદ શહેર, અલીગઢ અને આગ્રા સહિતના 20 જિલ્લાઓના ખેડૂતો ભાગ લઈ રહ્યા છે। ખેડૂતોએ બપોરે નોઈડાના મહામાયા ફ્લાયઓવરથી કૂચ શરૂ કરી પગપાળા અને ટ્રેક્ટર દ્વારા મુસાફરી કરી। તેમની મુખ્ય માંગણીઓમાં જમીન અધિગ્રહણ કાયદા હેઠળ 10% પ્લોટ્સનું ફાળવણી અને 64.7% વળતર વધારો, જે બજાર દરના 4 ગણા છે। તેઓ જમીન વિહોણા ખેડૂતોના બાળકો માટે લાભો, રોજગારીના અવસરો અને વસાહત વિસ્તારોની યોગ્ય વસાહતની પણ માંગ કરી રહ્યા છે। પરિસ્થિતિને સંભાળવા માટે દિલ્હી પોલીસ અને ગૌતમ બુદ્ધ નગર પોલીસે અનેક સ્થળોએ બેરિકેડ્સ લગાવ્યા અને ટ્રાફિકને વળાંક આપ્યો। મુસાફરોને વિલંબથી બચવા માટે વૈકલ્પિક માર્ગો અને મેટ્રોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી। આ વિરોધને કારણે ખાસ કરીને કાલિંદી કુંજ બોર્ડર પર ટ્રાફિક પ્રવાહમાં નોંધપાત્ર વિક્ષેપો થયા છે, જ્યાં વ્યવસ્થા જાળવવા માટે વધારાના પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। ખેડૂતોની કૂચ તેમના હકો અને નવી કૃષિ કાયદા હેઠળના લાભોની માંગ માટેના વ્યાપક આંદોલનનો ભાગ છે। દેશના અન્ય ભાગોમાં પણ સમાન વિરોધ પ્રદર્શન યોજવાની યોજના છે, જે ખેડૂત સમુદાયમાં ચાલી રહેલા અસંતોષને હાઇલાઇટ કરે છે।